સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી હોય, જેને લઈને દુકાનદારોના વેપાર પર સીધી અસર પડી રહી હોય, જેથી દુકાનદારો દ્વારા મેટ્રો કંપની પાસે વળતર મંગાયું હતું. જોકે હજુ પણ અનેક વેપારીઓને વળતર ન મળ્યું હોય, જેને લઈને વેપારીએ વિરોધ નોંધાવ્યો હતો. તો મેટ્રો સામે ધરણા કરવા વેપારીઓ પોલીસ મથકે પરવાનગી માંગવા પહોંચ્યા હતા. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. આશરે 3 વર્ષથી મેટ્રોની કામગીરી ચાલી રહી હોય, જેને લઈને દુકાનદાર વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સુરતના વરાછા, માતાવાડી અને શક્તિ ટાવરના વેપારીએ વિરોધ શરૂ કર્યો છે. વેપારીઓ કહ્યું હતું કે તેમના પરિસરમાં મેટ્રોની લીધે છેલ્લા 3 વર્ષથી વેપારમાં મોટી નુકસાની આવી રહી છે. વેપારીઓમાં જેને કારણે ભારે રોષ જોવા મળ્યો છે. તો છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને માતાવાડી વિસ્તારમાં ઘણા વેપારીઓને વળતર મળી ગયા પછી અડધાથી વધારે વેપારીઓને વળતર ન આપવાનું કારણ શું તેવા સવાલો ઊભા કરાયા છે. તો સાથે મેટ્રોના અધિકારીઓ દ્વારા એકને ગોળ અને બીજાને ખોળ એમ બેવડી નીતિ અપનાવી રહી હોય તેવા આક્ષેપો પણ વેપારીઓ દ્વારા કરાયા હતા. સાથે વેપારીઓ દ્વારા ધરણાની વાત કરાતા પોલીસે વગર પરવાનગીએ ધરણા પર ન બેસવાનું કહેતા વેપારીઓ વરાછા પોલીસ મથકે ધરણા કરવાની પરવાનગી લેવા પહોંચ્યા હતા. મારું નામ અલ્પેશ દિયોરા છે. હું અહીંયા લંબે હનુમાન રોડ પર કપડાનો ધંધો કરું છું અને અહીંયા જેટલા બી વેપારીઓ છે એ બધા પોતપોતાની રીતે અલગ અલગ ધંધો કરે છે. માતાવાડી અને સેન્ટ્રલ વેરહાઉસ જે આ ગુલરમર્ગને જીએમઆરસીની ઓથોરિટીમાં લાગે છે, ત્યાં છેલ્લા 1 વર્ષથી અમે અમારા કમ્પન્સેશન માટે એપ્લિકેશન આપેલી છે. બહુ બધી જગ્યાએ કલેક્ટર ઓફિસ, ગાંધીનગર, આમની ઓફિસ છે, પણ કોઈ જાતનું અમને રિસ્પોન્સ આવતો નથી. એના કારણે અમે અત્યારે એવું ડિસિઝન લીધું છે કે એમના અધિકારીઓ અહીંયા આવીને આ જે કંઈ બી અમારી સમસ્યા છે એનું અમને લેખિતમાં કાંઈ પણ સમાધાન આપે. ખાલી કમ્પન્સેશનનું નથી, વેરહાઉસવાળી જગ્યા પર ઘણા ટાઈમથી કોઈ જાતનું ઉપર કામ નથી થતું, તો બી એ લોકો જરૂર પૂરતા રસ્તા ખોલતા નથી. એ બી અમારી ડિમાન્ડ છે. અમે અત્યારે શાંતિથી અહીંયા નવું કામ નહીં કરવા દેવા માટેની એક માંગણી લઈને એટલે ઊભા છીએ કે એ લોકો અહીંયા આવીને અમને સાંભળે અને અમારી જે પ્રોબ્લેમ છે એનું સાંભળીને એનું સમાધાન આપે. બીજું અમારું કોઈ ઇન્ટેન્શન નથી, કોઈને કોઈ હેરાન નથી કરવા, કોઈ તોડફોડ નથી કરતા, કોઈને નથી ગાળો આપતા. શાંતિથી ઊભા છીએ. એ લોકો અમને મળે જે મેઇન અધિકારીઓ છે, પણ એ લોકોને ખબર નહીં આમાં શું થતું હોય, પણ એ કોઈ આવતા નથી. 3 દિવસથી અમે આ વસ્તુ કરીએ છીએ. આજે થોડું અમે સ્ટ્રોંગ કર્યું છે. અમને એવું લાગે છે અમારી પાસે આ એક જ રસ્તો છે, કેમ કે અમે ફાઇનાન્શિયલી, મેન્ટલી બધી રીતે થાકી ગયા છીએ. હવે અમારી પાસે કોઈ રસ્તો નથી. પેલા જેવું છે, વધીને શું કરશો કે અમને અંદર લઈ લેશો, પણ અમારી પાસે એની સિવાય કોઈ છુટકારો જ નથી. અમને સમસ્યાનું સમાધાન આપો, જેનો અમને હક છે. અમે એવું બી નથી ખોટી ડિમાન્ડ કરીએ છીએ. જે ખરેખર છે એ જ અમે માંગીએ છીએ. અને ઇન્ડિયન ગવર્મેન્ટમાં બી એ વસ્તુનું ફંડ રિલીઝ થયેલું જ છે કમ્પન્સેશન માટેનું, તો અમને શું કામ નહીં? આ એરિયામાં અડધાને મળેલા છે અને અડધાને નથી મળ્યા. એ વસ્તુ કઈ રીતે? બસ આ પ્રોબ્લેમ અમારી કોઈ સાંભળતું નથી. 1 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ. હવે અમે થાકી ગયા, એટલે હવે અમે એવું કીધું છે કે તમે અહીં આવીને અમને સાંભળો અને અમારી જે સમસ્યા છે એનું નિવારણ અમારી સામે બેસીને લેખિતમાં આપી દો. હાલ તો મેટ્રોની કામગીરીથી છેલ્લા 3 વર્ષથી દુકાનદારો વેપાર વગરના થઈ ગયા છે, ત્યારે તેઓને તાત્કાલિક વળતર મળે તેવી માંગ કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.